નમસ્કાર દર્શક મિત્રો, વિક્રમ સંવતનું વધુ એક કેલેન્ડરનું પાનું આજે ભૂતકાળ થઈ ગયું છે. આજથી ફરીથી એકવાર આદ્ય શક્તિની આરાધનાનું પર્વ મહાનવરાત્રી, જેને ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઉજવવામાં આવે છે, તેનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે જગત જનનીને યાદ કરીને જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનારની પર્વતમાળાઓ વચ્ચે આજથી દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં નીકળી પોથી યાત્રા, કથાકાર સહિત સંતો અને ભાવિકો જોડાયા. ભાજપના નવનિયુક્ત પ્રદેશ મંત્રી પ્રશાંત કોરાટની સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગોળના ડબ્બાથી તુલા કરવામાં આવી. સંતો, હરિભક્તો અને ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત. કૃષિ વિશ્વવિદ્યાલય હસ્તકના ઇજનેરી વિભાગ દ્વારા કૃષિ ઓજાર અંગે ત્રિદિવસીય કાર્યશાળાનો પ્રારંભ. આધુનિક ઓજાર અને એઆઈ ટેકનોલોજી અંગે 25 કૃષિ તજજ્ઞો કરશે ચર્ચા વિચારણા. અને ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ યુવાનનું અપહરણ કરી ઢોર માર મારનાર આરોપીની પોલીસે કરી અટકાયત. અનેક ગુનાઓમાં સંડોવણી હોવાનું આવ્યું સામે. તો દર્શક મિત્રો, જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં વિસ્તૃત સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગિરનારના સુપ્રસિદ્ધ શિવ મંદિર જટાશંકર મહાદેવના સાનિધ્યમાં આજથી દેવી ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો છે. આજથી એટલે કે 19મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી
વ્યાસપીઠ ઉપરથી પ્રખર વિદ્યા વાચસ્પતિને કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દેવી ભાગવત કથાનું શ્રવણ કરાવશે. દરમિયાન આજે કથાના પ્રારંભે ભવનાથ તીર્થક્ષેત્રમાંથી પોથી યાત્રાનું આયોજન થયું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, અન્ય સંતો મહંતો તેમજ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં ભોળાનાથ ભવનાથને શીશ નમાવીને આ પોથી યાત્રાની શરૂઆત થઈ હતી. બેડની સુરાવલી વચ્ચે આ પોથી યાત્રા ભવનાથના માર્ગ ઉપર ફરી હતી, ત્યારે અનેક ભાવિકોએ પોતાના માથા ઉપર આ દેવી ભાગવત કથા પધરાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. દરમિયાન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે જટાશંકર મહાદેવના જીર્ણોદ્ધાર માટે જ્યારે દેવી ભાગવત કથા સપ્તાહ યોજાઈ રહી છે, ત્યારે ભાવિકોએ કથાનું રસપાન કરવું આમંત્રિત છે, પરંતુ વન વિભાગના નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. શારીરિક અશક્ત, હૃદયની તકલીફવાળા કે શ્વાસની તકલીફવાળા માઈ ભક્તોને કથા શ્રવણ માટે ન આવવા માટે મહંત પૂર્ણાનંદ બાપુએ પણ ભારપૂર્વક અપીલ કરી છે. આજે જટાશંકર મહાદેવ ખાતે શ્રીમદ દેવી ભાગવતનું આજે રસપાન શરૂ થઈ રહ્યું છે. આદરણીય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના મુખેથી દેવી ભાગવતનું રસપાન થવા જઈ રહ્યું છે. એટલે પૂર્ણાનંદ માજી મહારાજના એક ક્ષેત્રની અંદર અને આજે આ ગિરનારી ક્ષેત્રની અંદર એક વખત મોરારી બાપુ અને બીજી વખત આ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી આ ભાગવતનું રસપાન થઈ રહ્યું છે. તો જટાશંકર મહાદેવ ખાતે સવારે 9 થી 1 લોકો આવે, પણ મારી પહેલાં પણ કીધું હતું કે વડીલો હોય જે ન આવી શકતા હોય એવા ન આવે, એ લાઈવ જોવે. અને જે લોકો આવે એ દેવી ભાગવતનું રસપાન કરવા માટે આવે અને રસ્તાની અંદર વન્ય પ્રાણીઓને કે વન્ય કોઈ પણ વસ્તુઓને નુકસાન ન થાય એની કાળજી આપણે રાખવાની છે. કારણ કે દેવી ભાગવતનું રસપાન કરવા આવી છે ત્યારે ભાગવતના ગુણો એ આપણે જતા હોય ત્યારે પણ પાલન થાય એવી બધાને વિનંતી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી કે જેની તાજેતરમાં જ વરણી થઈ છે તે પ્રશાંત કોરાટ 2 દિવસ પહેલા જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેમણે જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સિદ્ધેશ્વર મહાદેવ તેમજ રાધારમણ દેવના દર્શન કરીને વિશ્વ કલ્યાણ અને રાજ્ય રાષ્ટ્ર વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તબક્કે સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા પ્રશાંત કોરાટની ગોળ તુલા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના ભાજપ અગ્રણી બાબુભાઈ નસીદ દ્વારા નવનિયુક્ત મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની ગોળ તુલા કરવામાં આવી, ત્યારે 80 થી 82 કિલો ગોળ વડે પ્રશાંતભાઈ કોરાટનું વજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર કરીને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીની નિયુક્તિ બાદ પ્રથમ વખત તેમણે આ રણછોડરાયજી, ત્રિકમરાયજી, રાધારમણ દેવ તેમજ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ગોળની પ્રસાદી ગ્રહણ કરી હતી. આ પ્રસંગે ભાજપ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ વર્તમાન ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત ભાજપના આગેવાનો અને મહિલા પાકના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન પ્રતિભાવમાં પ્રશાંત કોરાટે કહ્યું કે જૂનાગઢની તપોભૂમિ ઉપર સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવાનો જે લાભ મળ્યો છે, જે જીવનની અવર્ણનીય ક્ષણ ગણી શકાય. જૂનાગઢમાં આજે સ્વામિનારાયણ સંસ્થાનું ખૂબ સરસ અતિ પૌરાણિક સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આજે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એમની ટીમમાં મને મહામંત્રીની જવાબદારી સોંપી છે. ત્યારે મહામંત્રી બન્યા બાદ સર્વપ્રથમવાર હું આજે સૌરાષ્ટ્ર આવ્યો હતો. સવારે ખોડિયાર માતાજીના ખોડલધામ કાગવડ ખાતે દર્શન કરીને આજે સિદ્ધેશ્વર દાદાના દર્શન કરવા માટે આવ્યો છું. જે જવાબદારી સોંપી છે ખૂબ સારી રીતે નિભાવી શકું એ માટેની પ્રાર્થના કરું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ એન્જિનિયરિંગ કોલેજના ફોર્મ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના યજમાન પદે આજથી 40મી કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્રિદિવસીય કાર્યશાળામાં દેશના વિવિધ રાજ્યના 25થી વધુ કૃષિ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા છે, જે 3 દિવસ દરમિયાન કૃષિ, આધુનિક ઓજાર,
કૃષિમાં આવનારી ટેકનોલોજી, નવા સમીકરણો અને ડ્રોન ટેકનોલોજીની સાથે AI ટેકનોલોજીના માધ્યમથી કૃષિ ઉત્પાદન કેવી રીતે સમૃદ્ધ બનાવવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કુલપતિ ડોક્ટર VP ચોવટિયાએ આજે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન 40મી કાર્યશાળામાં દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલ કૃષિ તજજ્ઞોએ પોતાના વિચારો રજૂ કરવા માટેના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે આ પ્રકારની કાર્યશાળાને કારણે રાષ્ટ્રના કૃષિ ઉત્પાદનમાં એક અનોખી ક્રાંતિ આવતી હોય છે. અત્યારે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે જ્યારે ખેડૂત પ્રગતિશીલ ખેડૂત બની રહ્યો છે, ત્યારે હવે પછીના નવા આયામો કૃષિ જગતને ટોચ ઉપર બિરાજમાન કરાવશે તેવી આશા આ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. अच्छा, मैं डॉक्टर KN अग्रवाल, प्रोजेक्ट कोऑर्डिनेटर, मशीनरी एवं उपकरण पर जो हमारी अखिल भारतीय समन्वित परियोजना है उसका मैं परियोजना समन्वयक हूँ. और आज हम लोग यहाँ पे जूनागढ़ में हमारे जो कृषि विश्वविद्यालय है उसमें अपनी 40वीं जो कार्यशाला है उसके लिए एकत्रित हुए हैं. इस कार्यशाला में हमारे भारतीय कृषि अनुसंधान परिषद के सभी वरिष्ठ जो अधिकारीगण हैं, वो जैसे हमारे उप महानिदेशक महोदय हैं, हमारे सहायक महानिदेशक महोदय हैं और बहुत सारे जो हमारे वरिष्ठ वैज्ञानिक हैं वो इसमें भाग ले रहे हैं. और इसके अलावा हमारे जो इस परियोजना के 25 केंद्र जो विभिन्न भागों में स्थित हैं, उनके सभी जो रिसर्च इंजीनियर्स हैं, जो सभी वैज्ञानिक जो उनमें काम कर रहे हैं, जो शोधकर्ता हैं, वो सब भी इस कार्यशाला में भाग लेंगे. और हम अगले 3 दिनों में जो पिछले 1 सालों में हमारे 1 वर्षों में हमारे जो कार्य हुए हैं उनकी समीक्षा करेंगे. उसके अलावा अगले जो 1 साल है, आने वाला साल है, उसमें हमारे विभिन्न प्रदेशों में किस प्रकार जो है हम यांत्रिकीकरण को बढ़ावा दें, इस पर विचार करेंगे और आगे भविष्य की योजनाएं बनाएंगे, जिससे कि जो है हम हर देश के विभिन्न भागों में कैसे जो है यांत्रिकरण या मशीनीकरण को आगे बढ़ावा दें. और जिस तरह से नई मशीनें आ रही हैं, नई टेक्नोलॉजी आ रही है, उसको कैसे हम जो है अपनी मशीनों में समन्वयित करें, इसका प्रयास करेंगे. हाँ, ये 40वां जो कार्यशाला है, राष्ट्रीय कार्यशाला कृषि अभियांत्रिकी में जो मेन मुद्दा होता है कृषि मशीनरी का डेवलप करने का, उसके संबंधित जो ऑल इंडिया कोऑर्डिनेटेड रिसर्च प्रोजेक्ट है उसमें हमारे 25 सेंटर हैं, वो यहाँ बैठ के चिंतन करेंगे और जितने भी प्रोजेक्ट आगे बने हैं उसका मूल्यांकन करेंगे, कितना क्या प्रोग्रेस हुआ है और नए आगे जो समय के लिए क्या क्या प्रोजेक्ट लेना है उस पर मंथन होगा. साथ साथ गुजरात के परिप्रेक्ष्य में भी बात होगी. यहाँ पर हमने निदेशालय बनाने के लिए आग्रह किया है. भारत सरकार ने 2 बार 3 बार चिट्ठी लिखी है, उस पर भी विचार करेंगे, कोशिश करेंगे उनको कन्विंस करने की. जो ये गुजरात में बहुत ज़रूरी है क्योंकि छोटे जोत हो रही है. किसान जो है नए जनरेशन के किसान उस तरह से किसानी नहीं करना चाहते जैसे पहले होता था. नए टेक्नोलॉजी के लिए निदेशालय खोलने की आग्रह करेंगे. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ એક જ નામ, જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ કૃષિ વેધશાળાના ડોક્ટર ધીમંત વગાસિયાએ જણાવ્યું છે કે સેટેલાઇટ અને ઉપગ્રહની તસવીર જોતા આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે તેમ લાગી રહ્યું છે. કાતિલ ઠંડીનું મોજું હજુ ફરી વળ્યું નથી, ત્યારે ઠંડીની માત્રામાં મહદઅંશે વધઘટ થઈ શકે છે તેવો વર્તારો કાઢતા ડોક્ટર ધીમંત વગાસિયાએ કહ્યું કે તાપમાન પ્રમાણમાં શુષ્ક રહેશે, પવનની ગતિ મધ્યમ રહેશે ને હાલ ખેડૂતો ઉપર કોઈ ભય નથી, ત્યારે આગામી સમયમાં કદાચ ઠંડીનું એક તીવ્ર મોજું ફરી વળે, પરંતુ 7 દિવસ સુધી ઠંડીની માત્રામાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવના જોવાતી નથી. હાલ આપણે જોઈએ કે પાછલા દિવસોમાં જે તાપમાનનો પારો એ હતો એ બહુ નીચો જોવા મળેલો હતો, જેમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન આપણે જુનાગઢ ખાતે 2 દિવસો આપને નોંધાયેલ હતું. ત્યારબાદ તાપમાનમાં ફરીથી આંશિક વધારો આપને જોવા મળેલો છે. જે તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા હાલ જે તાપમાન છે 12 ડિગ્રીની આસપાસ આપને જોવા મળેલું છે. એટલે જે ઠંડીમાં છે આપને આંશિક રાહત જોવા મળેલી છે.
જે આગામી દિવસોમાં પણ જે તાપમાન છે એ વધુ જોવા મળશે અને એને લઈ અને જે તાપમાન છે એ 12 થી 13 ડિગ્રીની આસપાસ સાથે મહત્તમ તાપમાન છે એમાં પણ 1 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં તે આપણે આંશિક રાહત જોવા મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષોભની અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં તારીખ 2 જોવા મળશે, જેને લઈ અને ફરીથી જે ઠંડીનું પ્રમાણ છે એ આપણે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે આપણે જોવા મળે એવી શક્યતાઓ રહેશે. હાલ કમોસમી વરસાદની શક્યતાઓ છે આપણે નહીવત જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે આગામી દિવસોમાં. વાતાવરણ છે એ વચ્ચેના દિવસોમાં વાદળછાયું આપણે જોવા મળી શકશે, પણ વરસાદની શક્યતાઓ છે એ નહીવત જોવા મળે એવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહેલી છે. તો આને લઈ અને ત્યારબાદ જે પવનની ગતિ છે, તો પવનની ગતિમાં છે આપણે આંશિક વધારો 22 અને 23 જાન્યુઆરી. મિત્રો, આજથી મહા મહિનાનો પ્રારંભ થયો છે ને પ્રથમ દિવસ જ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી તરીકે ઉજવવાનું પણ શરૂ થયું છે. જૂનાગઢમાં ગિરનાર ઉપર આવેલ અંબાજી મંદિર હોય કે ગિરનાર રોડ ઉપર આવેલ વાઘેશ્વરી મંદિર હોય, તમામ માઈ મંદિરો ખાતે આજથી અષ્ટમી એટલે કે 26મી જાન્યુઆરી સુધી ગુપ્ત નવરાત્રીની ઉજવણી થશે. હિન્દુ પંચાંગ પ્રમાણે કુલ 4 નવરાત્રી આવે છે: મહાનોરતા, ચૈત્રી નોરતા, અષાઢી નોરતા અને ત્યારબાદ શારદીય એટલે કે આસો નોરતા આવતા હોય છે, જે પૈકી પ્રથમ નવરાત્રી આજથી માઘ નવરાત્રી તરીકે શરૂ થઈ છે. વાઘેશ્વરી મંદિરમાં બંને સમય દિવ્ય આરતી તેમજ દર્શનનો લાભ લેવા માટે ટ્રસ્ટીઓ તરફથી અપીલ કરવામાં આવી છે. તો જૂનાગઢમાં ઢેબર ફળિયામાં માતાજીના બેઠા ગરબા પણ આજ રાતથી શરૂ થશે, જે 26મી જાન્યુઆરી એટલે કે અષ્ટમી સુધી ચાલશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ઉપક્રમે તાજેતરમાં યુવાનોમાં સ્ફૂર્તિ જળવાઈ રહે અને તેમની ચપળતા વધુ બને તે માટે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્જુન એકેડમી ખાતે જિલ્લાની અલગ અલગ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેને કબડ્ડીને કારણે તેઓની ચપળતા અને શરીર સૌષ્ઠવનો ખ્યાલ આવતો હોય છે. વિહિપ અને બજરંગ દળના ઉપક્રમે પ્રથમ વખત આ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં લગભગ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેઓના નામ પણ ખાસ કરીને સાહસ અને શૌર્યથી ભરપૂર રહે તેવા આપવામાં આવ્યા હતા. આ 8 ટીમો વચ્ચે રસાકસી ભર્યા જંગ બાદ જે ટીમ ચેમ્પિયન થઈ તેમને ઇનામ વિતરિત કરીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ખેલાડીઓએ આ મેદાનમાં પોતાની શારીરિક શક્તિ બતાવી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેરી મિટ્ટી મેરા ખેલ એ શીર્ષક અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન થયું. આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધાનું એક આયોજન સુંદર મજાનું થયેલું છે. તો આ સ્પર્ધામાં ખૂબ જ સારો પ્રતિસાદ છે. અલગ અલગ 6 થી 7 ટીમો અહીંયા રમવા માટે આવી છે. કબડ્ડી એક શૌર્યનું પ્રતીક છે, એક જનૂનની રમત છે કે જેમાં ચડાવ ઉતાર એટેક આ બધું આવે. તો આ બધા ગુણો આપણામાં આવે એ હેતુથી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આજે આ કાર્યક્રમ થયો છે, હું એને બિરદાવું છું અને બહુ સારા પ્રમાણમાં આમનો પ્રતિસાદ મળ્યો છે. જય સિયારામ. મારું નામ હિતેશ મેર, બજરંગ દળ સંયોજક, જુનાગઢ મહાનગર. આજ રોજ રામવાડી ખાતે મેરી મિટ્ટી મેરા ખેલ એટલે કે કબડ્ડી સ્પર્ધાનું આયોજન બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ છે. જુનાગઢ મહાનગરની અંદરથી જુદી જુદી જગ્યાએથી ટોટલ 8 ટીમ આ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને પ્રમાણપત્ર અને શિલ્ડ નું વિતરણ જે ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને 1, 2, 3 એવી રીતે ટીમ જે વિજય થઈ છે અને શિલ્ડ અને બાકીના કાર્યકર્તાઓને પ્રમાણપત્ર દ્વારા બિરદાવવામાં આવે છે. અને આજના યુવાનો આ ખેલ ભૂલી રહ્યા છે. આ એક શૌર્યનો ખેલ છે
એટલે આજનો યુવાન આ ખેલ ભૂલાય નહીં એને લઈ અને આ મેદાન ઉપર રમાડવામાં આવે છે. જય શ્રી રામ. હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી. આપના માધ્યમથી હું નગરજનોને એટલું જણાવવા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ આપણી જે જૂની પૌરાણિક રમતો છે કે જેમાંથી આપણા જીવનનું ઘડતર થતું હોય છે, એવી રમતો એટલે કબડ્ડી છે, ખોખો છે. તો આવી જ રમતોમાંની એક કે જે કબડ્ડી છે એ આપણા શૌર્યનું પ્રતીક છે. તો આવી રમતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે સ્પર્ધાનું આયોજન થતું હોય છે કે જેમાં જુનાગઢ વિસ્તારની અલગ અલગ એક ગ્રાઉન્ડ ઉપર આવી અને ત્યાં આ ખેલ મહોત્સવમાં હોય છે. એમાં અત્યારે હાલમાં 8 અલગ અલગ વિસ્તારોમાંથી ટીમો આવેલી છે. તેમના ખેલાડીઓને તમામને પ્રોત્સાહિત રૂપે અહીંથી જે વિજેતા ટીમ હશે એમને શિલ્ડ અને જે ખેલાડીઓએ ભાગ લીધેલ છે એને પ્રમાણપત્ર પણ અહીંથી આપવામાં આવશે. સાથે સાથે આજના યુવાનોને એટલું જણાવવા માંગીશ કે ખરેખર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે કોઈ આયોજન થતા હોય છે, રમત ગમત છે, સેવા છે, સત્સંગ છે, તો આવી રીતના આપણે પણ ક્યાંક ને ક્યાંક આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં જોડાવવું જોઈએ, જેથી કરીને આપણી ખેલ ભાવના અને રાષ્ટ્રીય રમત પ્રત્યેની આપણી ફરજ છે એ ટકી રહે. જય શ્રી રામ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. તાજેતરમાં વિસાવદર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે તાલુકા યોગ શિબિરના આયોજનમાં મોટી સંખ્યામાં યોગ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. નગર પંચાયત દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અન્વયે ગુજરાત યોગ બોર્ડના સહયોગથી આ તાલુકા યોગ શિબિર યોજાઈ હતી. બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને યોગ અને પ્રાણાયામ દ્વારા તંદુરસ્તીનો પરિચય આપ્યો હતો. આજે પ્રદૂષણ યુક્ત હવામાન અને ભેળસેળ યુક્ત ખોરાક અને અવનવા અસાધ્ય રોગની સામે ટકવા માટે
યોગ અને પ્રાણાયામ શ્રેષ્ઠ ટિપ્સ છે તેમ જણાવતા યોગ ગુરુએ ઉપસ્થિત તમામ શિબિરાર્થીઓને યોગ અને પ્રાણાયામ કરાયું હતું. યોગ ગુરુ સોનલબેન બગડા, કિંજલબેન રાબડિયા અને ચેતનાબેન ગજેરા દ્વારા આ યોગ શિબિરમાં તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શિબિરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવી રહ્યા છે કે યોગ શિબિર શિયાળાની ગુલાબી ઠંડીમાં યોજવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ યોગ પ્રાણાયામનો લાભ લીધો હતો. નમસ્કાર, પ્રણામ. અત્યારે હાલમાં ગુજરાત યોગ બોર્ડ તરફથી પૂરા ગુજરાતના 33 જિલ્લાઓમાં મેદસ્વીતા નિવારણ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને એના અનુસંધાને અત્યારે 2 દિવસીય યોગ શિબિર દરેક તાલુકામાં યોજવામાં આવે છે. તો આજે નગર પંચાયત સ્કૂલ વિસાવદર ખાતે અમે આજે એક શિબિરનું આયોજન કર્યું છે. આજે અત્યારે 4 થી 6 એક શિબિર પૂરી થઈ અને આવતીકાલે સવારે 6:45 થી 7:30 સુધી બીજી શિબિર રહેશે. બાકી મેદસ્વીતા નિવારણ કેમ્પ ચાલુ છે, એ ચાલુ જ રહેવાનો છે. ખૂબ સરસ પરિણામ મળી રહ્યું છે અને યોગમય વિસાવદર બની રહ્યું છે. જૂનાગઢમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક યુવાનનું અપહરણ કરી તેને ઢોર માર મારવાની સાથે સાથે ગુપ્ત ભાગે પણ ઈજા પહોંચાડવાની ફરિયાદ બાદ પોલીસે વાળંદ સોસાયટીમાં રહેતા સાગર મનુભાઈ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે. મેલી વિદ્યા માટે યુવકનું અપહરણ કરી એને ઠાઠડીમાં બાંધી દીધો હતો. ગુપ્ત ભાગે ડામ દીધા હતા અને ત્યારબાદ અવાવરૂ જગ્યામાં તેને ફેંકી દેવામાં આવ્યો હતો. ફરિયાદી હરેશભાઈએ કહ્યું કે જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે એક અવાવરૂ ખેતરમાં પડ્યો હતો ને નનામીની અંદર પોતાને બાંધી રાખવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે આરોપી સાગર ચૌહાણ સામે ભૂતકાળમાં પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ શુક્રવારની રાત્રે મહિલાના ઘર ઉપર પણ હુમલો કર્યો હતો. ત્યારે ફરિયાદી હરેશભાઈની ફરિયાદ ઉપરથી પોલીસે સાગર ચૌહાણની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણના આગળના દિવસે એટલે કે 13 જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદી હરેશભાઈ પરમાર પોતાના ઘરે હોય તેવા સમયે આરોપી સાગર ચૌહાણ ત્યાં સ્પ્લેન્ડર ગાડી લઈ આવેલો અને તેની સાથે આવવાનું જણાવેલ. ત્યારબાદ તેને આરોપી અન્ય દિશામાં લઈ જતા આ ફરિયાદી વિરોધ કરતા આરોપીએ પોતાની પાસે રહેલ ચપ્પુ બતાવી અને તેને શાંતિથી બેસી રહેવાની જાણ કરેલી. ત્યારબાદ જે ફરિયાદી હકીકત જણાવ્યા મુજબ આરોપી સાગર ચૌહાણે તેના હાથમાં રહેલું કોઈ કેફી પદાર્થ સૂંઘાડેલો, જેથી તે અર્ધબેભાન હાલતમાં થઈ ગયેલો. પછી જે બીજા દિવસે સવારે 7 વાગે જ્યારે તે જાગ્રત અવસ્થામાં આવ્યો તેવા સમયે તે ડુબરી પ્લોટ પાસે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અવાવરૂ જગ્યાએ પડેલો હોય અને તેને ઠાઠડી ઉપર બાંધેલો હોય અને જે ફરિયાદી છે તે અર્ધનગ્ન હાલતમાં હોય. તેના બંને હાથ, પીઠ પાછળનો ભાગમાં ઈજાઓ થયેલી તેમજ ગુપ્ત ભાગે ડામ આપવામાં આવેલા હતા. ફરિયાદીને સારવાર હેઠળ પરિવારના સભ્યોએ સારવાર હેઠળ ખસેડ્યો અને આ આરોપી સાગર ચૌહાણ, જેના વિરુદ્ધ ભૂતકાળમાં પણ મારામારીના અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે, તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, કેફી પદાર્થ સૂંઘાડી અને જીવ જવાનું જોખમ છે તે બાબતે તથા ઈજાઓ પહોંચાડવા બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. નામદાર કોર્ટમાં તેને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનારની પર્વતમાળાઓ વચ્ચે આજથી દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં નીકળી પોથી યાત્રા. કથાકાર સહિત સંતો અને ભાવિકો જોડાયા. ભાજપના નવનિયુક્ત પ્રદેશ મંત્રી પ્રશાંત કોરાટની સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગોળના ડબ્બાથી તુલા કરવામાં આવી. સંતો, હરિભક્તો અને ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત. કૃષિ વિશ્વવિદ્યાલય હસ્તકના ઇજનેરી વિભાગ દ્વારા કૃષિ ઓજાર અંગે 3 દિવસીય કાર્યશાળાનો પ્રારંભ. આધુનિક ઓજાર અને AI ટેકનોલોજી અંગે 25 કૃષિ તજજ્ઞો કરશે ચર્ચા વિચારણા. અને ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ યુવાનનું અપહરણ કરી ઢોર માર મારનાર આરોપીની પોલીસે કરી અટકાયત. અનેક ગુનાઓમાં સંડોવણી હોવાનું આવ્યું સામે. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે. નમસ્કાર.